પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. કૃષ્ણ અર્જુનને બે સ્થિતિ સમજાવે છે. હવે યુદ્ધ કરવા તૈયાર છે. એ પોતાનું કર્મ, પોતાનું ધર્મ માટે એ હૃદયપૂર્વક તૈયાર થાય છે. એ તૈયાર કરવાનું કામ કૃષ્ણે કરી લીધું. પરંતુ અર્જુન પૂછે છે, હે ઈશ્વર, શ્રદ્ધા અને સંન્યાસ, વૈરાગ્ય, તપસ્યા, આ બધું શું છે જેની મારે જરૂર પડશે? ત્યારે ઈશ્વરની અંદર વિશ્વાસ મૂકવો. તું કરે એ ખરું, મારાથી કંઈ નહીં થાય. પહેલા પણ તે જ કર્યું તું, અત્યારે તું કરે છે, હજી પણ તું જ કરીશ. મારા ગુણ, મારા દુર્ગુણ, આ બધું જ તારા લીધે છે, હું કંઈ નથી. આ શ્રદ્ધા છે. તું જે કે હું કરીશ, આ શ્રદ્ધા છે. હું મારી બુદ્ધિને બિલકુલ ઉપયોગમાં નહીં લઉં. હું પ્રેમમાં માનીશ અને પ્રેમ માત્ર તારા તરફનો હશે. આ શ્રદ્ધા. હવે ઈશ્વર, મારે સમાજની શી જરૂર? મારે પદાર્થની શી જરૂર? મારે ઇન્દ્રિયોમાં ડૂબવાની કે વૃત્તિઓ પાછળ પાગલપન કરવાની જરૂર શી? ઈશ્વર, મને કામ, ક્રોધ, મદ, મોહ, લોભ નહીં, મને એમાં હવે રસ નથી. મને દુનિયાવી શોખ, જીવ, સુખ, સગવડ, માયામાં રસ નથી. ઈશ્વર, મને માત્ર તારી પાછળ દોડવું છે. એ સંન્યાસ છે. અને એ સંન્યાસનો અર્થ એ નથી કે તું સમાજ છોડી દઈશ અને જંગલમાં, પહાડ પર, ખીણમાં મને શોધવા નહીં કહીશ. સંન્યાસ એટલે જે બિનજરૂરી વસ્તુઓ છે એ તું છોડી દે સમાજમાં રહીને અને મને પકડી લે. દેટ ઇઝ અ સંન્યાસ. અને ત્યાગ એટલે દરેક આત્મા મારો અંશ છે અને દરેકની અંદર હું રહું છું. એટલે દરેક જણ જે કરે છે એ હું કરાવું છું. માટે કર્મ તમે નથી કરતા, તમારા દ્વારા હું કરાવડાવું છું. એટલે કર્મ તમે કરો મારા હુકમ તરીકે, મારા બદલે. અને એની ફળની ઈચ્છા ન રાખો કે શું થવું જોઈએ, તમને શું મળવું જોઈએ, એનો બદલો મળવો જોઈએ, ક્યારે મળવો જોઈએ, કેટલો મળવો જોઈએ, એ ભૂલી જાઓ. એ મારી પર છોડો. તમે પ્રયત્ન કરો, કર્મ કરો. એ ફળ કેટલું આપવું, કેટલું નહીં, એ મને નક્કી કરવા દો. આ થાય છે શ્રદ્ધા, ત્યાગ અને વૈરાગ્યની વાત. અને આમાં વિશ્વાસ રાખીને જીવ્યા કરવું. શરીર વારંવાર મૃત્યુ પામે તો શંકા ન કરવી, ડરવું નહીં. શરીરનો તો નાશ થવાનો જ છે. વસ્ત્ર જૂનું થાય તો ફેંકી દઈશું. નહીં, ચિંતા આત્માની કરો. કેમ કે આત્મા દર વખતે નવું શરીર લેશે જ્યાં સુધી કર્મો બાકી રહેશે ત્યાં સુધી. હા, તો આત્માની ચિંતા કરો કે આપણાથી કર્મની ભૂલ ન થાય. શરીરની ચિંતા ન કરો. અને આત્માને નિયમિત પરમાત્મા તરફ ગતિ કરે એ દિશામાં જીવો. એ દિશામાં ગુણ કહેવો. એ દિશામાં દૈવી રીતે જીવો. દેવોની પૂજા કરો, યજ્ઞ કરો. તમને જે અનુકૂળ લાગે ઈશ્વર તરફ જવા એ કરો. પણ એમાં આત્માની ગતિ નક્કી કરો, શરીરની નહીં. આત્માનું સુખ શોધો, શરીરનું નહીં. અને આને આપણે
શ્રદ્ધા યોગ પણ કહીએ, ત્યાગ યોગ કહીએ, વૈરાગ્ય યોગ કહીએ. અને આ બધું અર્જુન સમજ્યા પછી વિચાર કરે છે કે હે કૃષ્ણ, હું કૃષ્ણમ વંદે જગદગુરુ. હું સમજી ગયો. કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. હે ઈશ્વર, હું મારું કર્મ કરીશ, હું મારો ધર્મ નિભાવીશ અને એના ફળની ઈચ્છા નહીં રાખું.